આ લોકોને શું થયું કે રૂપલમાનો ભાઈ છે એટલે કઈ તમને કહું મને દેવી કઈ કરી દે ભાઈ એ બધા લોકો એ ન્યા કણે કરોડો ના આવે તમે સોનાનું મુંગટ આવે કેટલા તમે વિચાર કરો હા સોનાનો મુંગટ અત્યારે સોનાનો ભાવ તો જોઉં તો પછી હવે ઈ સોનાનો મુંગટ એને કેટલા જણાનું સોનું ફસાયું છે કે એનું મુંગટ બન્યો તમે વિચાર કરો આની પાસે હા હા નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે મનસુખ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. રૂપલમાનના સગા ભાઈએ જે છે માનતાના નામ ઉપર 17 તોલા હોનું અને 70,000 રૂપિયા રોકડા લીધા હોય તેવો જે છે કોલ રેકોર્ડિંગની અંદર દાવો થઈ રહ્યો છે અને એક ફ્રોડ થયો છે તેવી પણ જે છે શક્યતા છે. અને કોલ રેકોર્ડિંગની પુષ્ટિ આપણે નથી કરતા, તમે કોલ રેકોર્ડિંગ સાંભળો. કોલ રેકોર્ડિંગ ખૂબ લાંબુ છે તો સાંભળજો અને જોજો, અને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા નમસ્તે ભાઈ, નમસ્તે. કેમ છો? મનસુખભાઈ, આ સરપંચ ભેગા થયા, વાત કરશો? આપો ને. હા લ્યો. હાલો, બોલો બોલો. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજામાં. આપડે કોણ? હું સત્યજીતભાઈ બોલું. સત્યજીતભાઈ. સરપંચ છો? હા સરપંચ છું. કાઠી દરબાર હા કે ઓલા ગોહિલ દરબાર રાજપૂત? નહીં, કાઠી દરબાર. ઓકે. શું છે બાકી? આનંદ. બોલો બોલો. બસ મેં કીધું તમે આ ભાઈ કહેતા હતા કે અમે સરપંચ ના અમે રૂપલમાં એ ગયા હતા. હા શું અમે પછી ગયા હતા. જીણાભાઈ એને શું કીધું? હીણાભાઈ તે દિવસે એવું કીધું કે તમે આમાં ફરિયાદ કરી નાખો, હું તમારી મદદ કરીશ. અમે તો આને ઘણા ટાઈમ પહેલા ઘરેથી કાઢી મૂક્યો છે હા આ ભાઈ ને કે અહીંયા જે પૈસા દેવા ટાણે અમને પૂછ્યું નથી ને હવે આ ભાઈ અમને કે છે તો હું કે આમાંથી આ સંસ્થામાંથી પૈસા ન આપી શકું. હું એને તમે ફરિયાદ કરો, હું તમારી હારે રહીશ અને આમાં હું મદદ કરીશ એમ તમને. એની પાસે જે ગાડી છે ને એ બધું આપણે વેચાવી અને પોલીસને ભલામણ કરી અને તમારા પેમેન્ટ પતી જાય ને એવું હું કરાવીશ. આ જ્યાં હોય ત્યાં આવો જ ધંધો કરે છે. એટલે તે દિવસે આપણે એવું કીધું કે આ બધા આપણને મદદ કરતા હોય તો પછી એમાં વાંધો હું પોલીસ ફરિયાદ કરવામાં, કેમ કે આમાં બીજાને ફાયદો થાય. આ આવડો રહ્યો એ જે તે સમયે એક છાપામાં આપ્યું છે ને કોઈને ખ્યાલ નથી. હવે એમાં છાપામાં આપો કે ન આપો એના ભાઈ ની કોઈ વેલ્યુ ન હોય. તમે મૂળ તો ઝાડના નામે ફળ વેચાય છે. ના, ઝાડના નામે ફળ વેચાય છે. આજે મનસુખભાઈ છે તો મનસુખભાઈ નો આખો પરિવાર મનસુખભાઈ ની હવા લઈને રખડે, મનસુખભાઈ ના નામે કટિંગ કરે તો મારે જ ફરિયાદ કરવી જોઈએ. મૂળ રૂપલ આ જે છે એ તો રૂપલમાં ના નામે, કેમ કે એ પોતે એમ કે છે કે અમે દેવી છો. રૂપલમાને પોતે માતાજી સાબિત કર્યા છે એટલે રૂપલમાના નામથી બધાનું હાલે. આજે હું એમ કહું હું ભગવાન નું સ્વરૂપ છું એટલે તમે પગે લાગવાના છો. એટલે તમે ખુદ દેવી જાગૃત કરી ભાઈ હું દેવી છું એટલે તમારા નામે આખા પરિવારને ખોતરું થવાનું ને. નહીં, સવાલ જ નથી ને. તો પછી એને કે એને એવું કરતા જ તમે ફરિયાદ કેમ આપી નહીં ભાઈ? મેં કીધું મારે જીણાભાઈ વાત થઈ કે તમે કેમ કોઈ ફરિયાદ આપતા નથી, તમે કેમ એમ કહેતા નથી ભાઈ સંસ્થાના નામે આવું કરે છે ને આમ કરે છે. તમે રૂપલમાં તો દેવી છે, તમે તમારા પરિવારને માતાજીને પરચો લઈને સીધા કરી દો. એટલે ત્યારે તો એ અમારે ઘણી બધી ચર્ચા થઈ હતી. એટલે પછી એમાં એવું થયું કે આમાં બીજું ઊંડું ઉતરવા કરતા મેં કીધું આનું જે પેમેન્ટ ને એ બધું જે ગયું એ પાછું આવતું હોય, આ બધા થોડીક આપણને મદદ કરતા હોય, ત્યાર પછી એનો આ એક આપણે આ રીતની ફરિયાદ કરી અને પછી એનું વાતાવરણ આખું ફરી ગયું, સમજી ગયા? મેં જીણાભાઈ ને કીધું કે તમારી સંસ્થામાં કરોડો રૂપિયાના દાન આવે છે. હવે મૂળ તો 20-25 લાખની વાત છે. તમે દઈ દો. હવે રૂપલમાં હોનાની પાઘડીઓ પહેરાવે છે, રૂપલમાં હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખે છે. આ બધું તો તમે કરો છો તો કઈ હેલિકોપ્ટર મફત નો આવે. તમને કહું તમે હોનાની પાઘડીઓ સવાલ જ નથી ને. હવે તમારી પાસે અબજોન કરોડોની મિલકતો ધરાવીને બેઠા છો, એમાં આવા ગરીબ માણસની દીકરી પરણે છે તો ઈ કે દીકરીને મૂકી જાવ, હું પરણ્યા દે એટલે દીકરીના નામે ફાળા કરવાનું બાકી છે. દીકરી ત્યાં મૂક્યા એટલે શું કહે કે ભાઈ વાણંદ સમાજની દીકરીના લગ્ન છે એ રૂપલમાં લગ્ન કરે છે એટલે તમારે કઈક પછી બધાને ઈ ફાળા ચાલુ કરવાના. એટલે મૂળ આવું છે. બધી રીતે એવું ચાલુ નહીં છે. તમારે તો કાઠી દરબારમાં કોઈ એવા આગેવાન માણસ હોય તો વચમાં નાખીને પૂરું કરાવી દો ને. આ શું છે કાનો ગધાડો થાય જોરદાર એમ. ના, એ બધું આપણે ટ્રાય કરી લીધી એમાં.
પોતે અને તોય છતાંય મારી ટ્રાય ચાલુ છે અને તમે તમારી રીતે ટ્રાય ચાલુ રાખો. અમને તો હું જે વાત કરી, હા હા પણ હવે ઈ લોકોને શું છે કે એને પૈસા કરે છે, એને કોઈને દેવાના નથી, એને તો મૂળ ભેગા કરવા બેઠા છે, ઈ દેવા બેઠા નથી. એલા કાકા, હા હા હા, ઈ સાચું તમારું. તમે એને ભેગા દાન, કરવા બેઠા. આ કણે દાન લઈને એને હા, નકર એનો ભાઈ છે તો એને સમજવું જોઈએ કે મારો ભાઈ કરી ગયો છે એમ. હું આદરે જે શું આ ગરીબ માણસો છે તેને આપી દેવા જોઈએ એમ. ઈ ઝીણા એવું. સંસ્થાને બદનામ થાય એને ને એમ કઈ લેવા દેવા નથી, મૂળ એને કોઈને પૈસા દેવા નથી. હવે એનો ભાઈ છે તો ઈ પોતે એમ કહી દે ભાઈ આપડા વાત એક મેટર છે અને આ તમે બેન બનાવી હતી, તમે ભાણકી કયો છો. હવે બેન બનાવી કરાવ્યા હતા તો બેન માં કદાચ 20-25 લાખ રૂપિયા તમે લીધા છે ને દેવા છે, તમારે કઈ એમના તો દેવા નથી. ના ઈ બરોબર છે. સરપંચ હમ એટલે તમારી મને ભલામણ હતી આ લોકોને કે મારા સરપંચ હતા યારે એવા હતા બધી, પણ મેં કીધું મને સરપંચ હારે વાત કરાવજો ભાઈ. હા હા. ના, આપણે ગયા તા ને એક અમે આમ કે આ સમાજ નું રાખતા હોય તો આપણે એ રીતે એની હારે વાત કરી હતી. એમાં એને સમાજ ને કઈ લેવા દેવા નથી. એમ કાઠી દરબાર જાય, જાડેજા દરબાર જાય, એને તો મૂળ પૈસા થી મતલબ છે. તમે દાન દ્યો, માતાજી કરો, બધું કર્યા કરો. આ રૂપિયા દાન દ્યો ભાઈ, ત્યાં તો દાન પેટી બધી મોજ કરવાની વાત છે ભાઈ. હવે જો પોતે હવે રૂપલ માં ખુદ કે છે કે ભાઈ હું દેવી છું, તો તમારો ભાઈ આવો ચીટર છે તો તમારી કીધે સુધરી ન જાય. ગામને સુધારે છે એની બદલે એને સુધારવાની જરૂર છે એમને. તમે સરપંચ તમે નક્કી કરો કે આ દેવ કરે શું કરે. દેવ તમારા ઘરે તો સુધારી નથી કે તમે જગત ની માનતા ઉભલ્યો છો. તમે કોક ના મૂંગા બેરા ચાલુ કરો છો ને તમારો ભાઈ કોક ના મૂંગા બેરા કરે. આ કોક ના મૂંગા બેરા કરે. આ તમે સમજી લ્યો જગત ના તમે દુઃખ ભાંગવા નીકળ્યા છો. આ જગત તમારા ભાઈ જગત ના દુઃખ બધા આ જગત ના દુઃખ આપે છે તેનું પેલા તમે કરો, ઈ એને વિચારવો જો. એટલે આ બધું એવું છે. પણ હવે શું કરવાનું, આ બધું દેવના નામે બધા નિંદક કરે. મેં તો એના ભાઈને કીધું, ઝીણા ભાઈને, ભાઈ તમે માતાજી ના નામે શું કામ આવા લફડા કરો છો ભાઈ. હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખવાના, ઈ ફૂલડા નો નાખ્યા વાણંદ ની છોકરીને એકને પૈસા દઈ ગયા, હેલિકોપ્ટર માં ફૂલડા નાખ્યા જેવું છે ભાઈ. ના, એ તમારી વાત 100% સોનાની ઈ નથી કરવાનું એને. અને આ કરવાનું છે કે હવે મારો ભાઈ આવડું આ કોક નું કરી ગયો છે તેના દઈ ગયો એમ. તમે મારી માથે નો નાખો ને, એની પાસે ન હોય કઈ નહીં, એને સેવકો ને કે. સરપંચ તમારું નામ ભૂલી ગયો હું. સત્યજીતભાઈ. હા, સત્યજીતભાઈ. મેં એને છે ને એને ભાઈ જે ઝીણાભાઈ છે ને એને મેં કીધું કે તમારી સંસ્થા બદનામ ન થાય, તમે આની હારે કોઈ પણ સંજોગો નિર્માણ કરીને સમાધાન કરી લ્યો. પણ હવે એને શું છે, બેઠકો જ કરવી, ખાલી બેઠક કરો. એટલે હું કવિ લોકોની ભાષામાં દુઆ બુઆ ગાઈને તમે ટાટા પાડી દઈએ. ના એ થાય છે એવું જ. એટલે મૂળ આ દુઆ ગાવાની વાત નથી, આ ગરબો કરને કોઈ એની વાત છે. આટાણ કદાચ આ વાણંદ રહ્યા ભાઈ પારસભાઈ, ત્યાં આગળ દુઆ ગાઈ હતી ને ગાયરું દીધે છે એવું લાગે. હા, એવું થાય. કેમ કે એનો તો ગરિયો થઈ ગયો છે, એનો દુઆ મગજમાં બે કે એને ફોનનું ધ્યાનમાં આવે. ફોનનું ધ્યાનમાં આવે ને. આ દુઆ કેની પા હોય. એટલે એવું બધું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે તમે સરપંચ થોડુંક આમાં મદદ કરજો. નહીં, 100%. એને જ્યાં મદદ ની જરૂર હોય ત્યાં આપણે ઉભા છીએ. અને ત્યારે ઉભા હતા ને આપણે એને મહેનત ઘણી કરી છે. અને હજી જ્યાં જરૂર પડે ત્યાં આપણે કરવાની છે. કારણ કે એનું જે હતું ને એક ગરીબ માણસ છે, આની આતરડી ઠરશે ને એટલે આપણને પૂંજ મળવાનું, એ 100% ની વાત છે. કારણ કે આજ એ સમજી લેજો એનું જે હતું ને એ આની પાસે આ માતાજીના નામ ઉપર હારી ગયા છે એવું થયું કે આ ભાઈ આ રૂપલમાનો ભાઈ છે ઈ થોડો કઈ આવું ખોટું કરે એમ. નામ ઉપર ઈ બધું એનું હારી ગયા છે. અત્યારે એની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એવું છે. એને કીધું માતાજીને શેન કરાવી દેવાનું, એમાં સદ્દુ નખાવી દેવાનું, લોબડીમાં ઘૂઘરીઓ ટાકી દેવાની. હવે આમાં અટાણે ઘૂઘરીઓ તો ઠામું કે પિતરની લોઢાની ક્યાં વહી ગઈ ઘૂઘરીઓ જ ન ખબર પડી. આને ઘોઘરા કરી દીધા છે એવું થયું. કાંઈ વાંધો નહીં, હવે તમે થોડોક આમાં મદદ કરજો. આપણે છે ને 16 તારીખે લગભગ હું છે ને એમની હારે વાત મારે થઈ છે. જો 16 તારીખ સુધી બેઠક ન થાય તો આપણે વાયરલ કરવાનું, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં. ચાલુ રાખો ઓલા ભાઈ ને આપો યોગેશભાઈ ને. સાહેબ રામ રામ. રામ રામ. કેમ છો યોગેશભાઈ, મજામાં? બસ 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 આઈકલા જો યોગેશભાઈ વાત કરું છું. હવે એક બીજો પુરાવો છે. આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે. હવે આ ઝીણાભાઈ અને આ રાજવીર, બરાબર. હવે જ્યારથી તમારે ઝીણાભાઈ વાત થઈ, સાહેબ તમારું નામ કીધું?
યોગેશભાઈ. હા યોગેશભાઈ, આખું નામ? યોગેશભાઈ ગજ્જર, કોટડા પીઠા. ઓકે ઓકે ઓકે. બરાબર. હવે હું તમને કહું, આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે સાહેબ. હાજી. પારસભાઈ તમારી પાસે આવ્યા અને ત્યાંથી તમારે જીનાભાઈ વાત થઈ, બરાબર. હવે ઈ પેલા 1 કલાક પેલા આની અરે જે રાજવીર, જે જીનાભાઈ નો ભાઈ, બરાબર, 1 કલાક મોર આની અરે ટૂંકમાં વોટ્સઅપમાં વાત કરતો હતો છેલ્લા 6 મહિનાથી. એમની આ જીણાભાઈ છે ઈ આપડા જીનાભાઈ રહ્યા ને, રૂપલમાના ભાઈ, બરાબર. અને રાજવીર રહ્યો ઈ એનો ભાઈ છે, નાનો ભાઈ એનો. કોનો ભાઈ છે? અરે રૂપલમાનો. આની પાસેથી પૈસા લઈ ગયા, માત્ર ને માત્ર રૂપલમાના નામે જ લઈ ગયો છે. બરાબર બરાબર. માત્ર ને માત્ર રૂપલમાના નામ ઉપર થી ન જ લઈ ગયો છે. આ લોકો રૂપલમાના નામ ઉપર એને બધું આપી દીધું. હવે આપડી એક પાછી વચ્ચે વાત અધૂરી રહી ગઈ. રાજવીર જે આની હારે સતત વાત કરતો, આજે પારસભાઈ રહ્યા એની હારે, તમે જ્યારથી એને ફોન કર્યો જીણાભાઈ ને, પછી 1 કલાક થી આની હારે વાત કરતો બંધ થઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક બે ની લિંક છે. એ તમે સમજતા નથી. બધા આંધળો અંદર એક ના એક હોય. હવે એનો ભાઈ છે ઈ કઈ એને દવલો તો ન હોય. એટલે છે તો એક ના એક ને લિંક છે જ બે ની. કદાચ આ ભાઈ જીણાભાઈ રહ્યા ઈ એમ કેતા હોય, આ ભાઈ આપણે શું નામ? પારસભાઈ ને? પારસભાઈ. હવે જો એનો એક મૂંગો બેરો છોકરો છે, એનો વાલો હોય તો આ તો એનો વાલો જ હોય ને ભાઈ. હા પણ હોય પણ ઈ ક્યાંક લિંક તો છે ને. ઈ લોકો એમ કે છે કે અમે છાપામાં દઈ દીધું છે ને, આમ છે ને તેમ છે ને, દીકડું છે ને પૂછડું છે ને, તો પછી ક્યાં ફોન બંધ થઈ ગયા? છાપામાં દઈ દીધું, હું કામ દીધું હોય? ઈ તો આ બૂસ મારી આવતો હોય ને, એટલે હામા વારે ને કેવા હાડું અમારે કઈ લેવા દેવા નથી. અમારે કઈ લેવા, બાકી લિંક છે જ આમાં. ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક જોઈન્ટ તો છે જ. જો ઈ આવડા લોકોએ ફરિયાદ કરી દે, ખબર પડી ગઈ, ફોન બંધ કરી દેવાય, તો એને કોને કીધું? હા, એ બધું તમે એનમાં કેસ થયો તો એના ભાઈ ને, આ જો ભાઈ જીણાભાઈ ને એને જ કીધું હોય. હા. અને રૂપલમાં ખુદ જો માતાજી હોય તો ઈ એના ઘરના આવા માણસો થતા હોય તો એને માતાજી પરસો નો દે. જો બહારના ને સુધારવા જાય તો આપણો રહ્યો એને સુધારે ને પેલા ઘરના ને. આ દુનિયા છે ને, ઈ બધી આ તો શીશોડા બહાર આવે તો ખબર પડે. બાકી માતાજી આનામાં થોડુંક છે ને. અને આ લોકો તો અત્યારે ખાલી હું તમને કહું ને, ક્યારે ઊંધા ચતું કરે ને, કઈ અમે એને રાતે હાચવીને બેહીએ જ. પણ એને કઈ તમારે છે ને એટલું બધું હરેરી ગયા છે લોકો, એટલે હરેરી ગયા, બરોબર. બાકી અમે એને રાતે જો અમે હાચવીને બેહીએ છીએ, કેમ કે આ બધા છે ને હવે છેલ્લા એન્ડ ઉપર છે. હવે મારે એમાં શું છે, થોડુંક આશ્વાસન દો એટલે ઈવડે લોકો કોઈ સુસાઇડ કરે. અમે રાતે ક્યારે બેઠા હોય, બરાબર, કે આ કાંઈ ઊંધા ચતું ન કરે. હવે અમારાથી ભાઈ જો મેં એને કીધું, ભાઈ તમારું નામ ભૂલી ગયો પાછું. અરે યોગેશભાઈ, અમે એને કીધું ભાઈ તારા આ દીકરીના લગ્ન છે, એમાં અમારે થાય મદદ પણ કરશું, અને આના લોકોને થોડાક ચાલી રાખો, કેવડા લોકો આપઘાત ન કરીએ, કેમ કે હવે અત્યારે શું છે કે આવડા લોકોનું ઘર ભાંગી ગયું છે. ઈવડા લોકો ના મરી જાય તો એને કઈ ફેર નથી પડે એમ, કેમ કે એનું તો બીજી સમાજ પાસેથી પૈસા લેવામાં એનું ધ્યાન હોય. એને કોક મરી જાય તો એને કઈ લેવા દેવા નથી. એ તો હાથ સીધા કરી દે કે અમારે હું ભાઈ, અમારી સંસ્થાને ખબર નથી, દીકરું નથી, હજારો જાતના નાટક કરે. પાછું એવું કીધેલું, બરાબર, કે જો રૂપલમાનું નામ આવશે તો અમારા જે કઈ ઓલા રહ્યા ને, શું કેવાય, સેવકો, બરાબર, ઈ તમને જીવવા નહીં દે. આમાં સેવકો નું કઈ નો હાલે. આસારામ બાપુ માં સેવકો રાઈડે સીધા હતા, સેવકો જેલમાં ગયા. હા લ્યો, કેમ કે હમણાં ન્યાય બુલડોઝર હાલવાનું છે આસારામ ઉપર જ. પણ આ બધું હવે આમાં શું હાલે છે કઈ ખબર પડતી નથી. સરકાર છે, અને એમ તો સરકારમાં થોડું ધ્યાન દેવાનું, પણ આ તો ગરીબ માણસ હોય એટલે આવડા લોકો શું છે કે આ સંસ્થાને એક ધર્મના નામે ધંધો ખુલ્યો ભાઈ. આને બિચારાને એમ કે ભાઈ મારો છોકરો હાજો થઈ જાય. પણ તમે બધા આ બુદ્ધિ વગરના નકર ન્યા હું હવે એમાં હાજો થાય દવાખાને જવાય. ઈ તો વાત છે, પણ હવે ભૂલ તો આની છે. પણ હવે આપણે શું કેવું, હવે આ લોકોને શું થયું કે રૂપલમાનો ભાઈ છે એટલે કઈ તમને કહું, મને દેવી કઈ કરી દે ભાઈ. એ બધા લોકો એ ન્યા કણે કરોડો ના આવે. તમે સોનાનું મુંગટ આવે કેટલા, તમે વિચાર કરો. સોનાનો મુંગટ, અત્યારે સોનાનો ભાવ તો જોઉં તો પછી હવે ઈ સોનાનો મુંગટ એને કેટલા જણાનું સોનું ફસાયું હોય છે કે એનું મુંગટ બન્યો, તમે વિચાર કરો. આની પાસે તો આનું છે એમાં
આનો છે આની પાસેથી સેન 17 તોલા લીધું, એવા તો કેટલાય 17 તોલા વાળા હવે સોનાનો બાપ. અરે લીધો નહીં, વેચાયો માથે રહીને. હા પણ એટલે ઈ વેચાયો પણ એને સોનું ત્યાં બનાવવા માટે જ વેચાયો ને. હા 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 બસ ઈ જ કીધું કે માતાજીને હા સહન કરાવી દેવાનું ને એનું સગદું કરાવી દેવાનું ને એને લોબડીમાં ઓલા ઘુઘરિયું ટાંકવાનું. એ હજી તો આની પાસે આજે ટેક્સીમાં ગાડી હાલે ને ઈ હોટ લઈ જવાનો હતો. અને ઈ તો ઠીક, આને 20-22 દી તો ઉઘાડો ફેરવ્યો. ઈ કે તું ચંપલ નો પહેરતો, કે તારા પગે અઠવાડિયામાં આવી જાહે. કાંઈ વાંધો નહીં, તમે સરપંચ ને છે ને આ લોકોના પરિવારને થોડા ખાંચવી રાખો કે એવડા આપઘાત ન કરી જાય. અને ના 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 એટલે જ અમે આ રાતે બેસીએ છીએ. કાંઈ વાંધો થોડોક એને આશ્વાસન આપો અને બધા હિંમત આપો જેથી કરીને અઘાટ બનાવ કોઈ ન બને. હા ના 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 એટલે તમે ભાઈ ઉજાગરા કરીશ બાપા. જો આ કાંઈ વાંધો નહીં, બને એટલું ટેકો કરજો અને મારાથી બને એટલું હું સહકાર આપીશ ભાઈ. થોડુંક ધ્યાન દેજો ભાઈ. કેમ કે નાનો માણસ છે, થોડુંક ધ્યાન દેજો ભાઈ. અમારી પાસે શું છે કે સરકાર સુધી પહોંચાડી, સારા માણસો સુધી પહોંચાડી, પોલીસ સ્ટેશનમાં આ મીડિયાના માધ્યમ થકી અમે જેટલું બને એટલું તમને મદદ કરાવીશ. અને એને મેં કીધું તું હું હાઈકોર્ટમાં તમને આનું ડાયરેક્શન લગાડી દઈશ અને હાઈકોર્ટમાં તમે આની સામે છે ને તાંત્રિક વિધિ અને બ્લેક મેજિક એક્ટ નો કાયદો લગાડો. હા બરોબર છે. આપણે કેમ કે અમારી પાસે બીજું અમે આવા પરચા ફરચા માનતા નથી એટલે અમારી પાસે કઈ એવી મેટર નો આવે. હા પણ આ તો હું છે રૂપલમાના નામે આ લોકો ચરી ખાય છે અને આવું તો કેટલાય ના કરી નાખે ભાઈ. આ તો અબજો રૂપિયાનું કરી નાખ્યું અને એ કોઈ જગ્યા નાની નથી. હેલિકોપ્ટરમાં ફૂલડા નાખે છે. તમે એના વિડિયા તો જોઉં છું મેં. રૂપલમાના તમને ખબર પડે કાકા આ તો કોઈ ન કરી શકે એવું બધું નાટક છે. ઈ તો વાત છે આ બધું સમજ્યા. પણ હવે આમાં કઈ હું તમને કહું ને, આને અત્યારે સાચવવાની અઘરું છે બાપા, સમજ્યા. કઈ વાંધો નહીં, હું બે એવું લાગે તો બે માણસો આપણા પરિવારના હોય ને ઈ જ કરી અત્યારે બેઠા જ છે. જો અને એવું લાગે તો એક બે માણસોના આપડે બૈરાવું કોઈ હોય એની પાસે વાતોચીતો કરાવવાની ને એવું બધું કરાવવાનું એટલે એવડે લોકો ગમમાં ન પડી જાય. કેમ કે હા બસ અત્યારે આશ્વાસન આપીએ છીએ અને થાય એટલા એને અમે હેલ્પ કરીને આપીએ છીએ. એનું ઘર હાલે એ રીતે. ભલે ભલે સાહેબ, હાલો. હો ભલે ભલે. હાલો આગળ ફોન કરું. હા બોલો છો ને તો લીધો. હાલો ઓગળી ઉતરી ને આવી પકા ત્યાં તો મારે બધા ચહેરા હુકાઈ. હાલો મેં કીધું માંડા, મેં કીધું આ ચહેરા હુકાઈ ગયા તો શિકારી લેવાય ને, શિકારી હોય ને. મેં માંડા ચહેરા હુકાઈ ગયા. હાલો તો આ હું ઈ કદનું કે વૈષ્ણવ પાણી તૂટ્યું. પાણી તૂટ્યું હોય એક માંથી બીજો એક 10 ક્યારામાંથી એક ક્યારો હળન પીધો હોય ને તો મેં કીધું હા. અરે બાપા વાત તો કરો, તમે કેમ એમ કરો? અરે મારા સાહેબ હું વાત કરું, ગોવાળમાં છું, બહાર હતો ઉઠ્યો છું અગડી.